વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. જોકે સવારના વાગી ગયા છે અત્યારે 8:30 અને 8:30 વાગી ગયા છે. આપણે નાહી ધોઈ અને તૈયાર થઈને આવી ગયા છે અત્યારે ઓફિસે. તો ઓફિસ આવી ગયા છે. જો તમે લેપટોપ મેં ચાલુ કરી દીધું છે અને લેપટોપ ચાલુ કરી દીધું છે. હવે થોડું ઘણું કામ ચાલુ કરી દઉં અને પછી તમને મળું. તો બન્યા રહેજો લાસ્ટ લગી. જાજા દિવસો પછી પાછો વિડીયો બનાવ્યો છે તો કરીએ કંઈક નવા જૂની. તો બન્યા રહેજો, ચલો લાસ્ટ લગી. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે સવારના 11 અને સવારના 11 વાગી ગયા છે ને અત્યારે આપણે આવી ગયા છે પાછા આપણા ઓફિસે. અને ઓફિસે આવ્યા છે અને આપણે ગયા હતા ક્યાં? જોકે નાસ્તો લેવા માટે. શું કે પાર્થભાઈ? અહીંયા આખો इथे ऊपर नीचे का बोलती पब्लिक ये 10 रुपए का नाश्ता करेगा अपन પબ્લિક એમ કહેવા માંગે છે કે જિંદગીમાં કંઈક ઉખાડો. હું તમને કહીશ ફ્યુચરની અંદર શું કરવું એ અને હું કરીને દેખાડીશ. આ કરે કે ના કરે, આ કરીને દેખાડશે. ઓકે તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. મળીએ ચલો નિરાતે. તમે બન્યા રહેજો લાસ્ટ લગી. ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે 12 અને તમે જોઈ શકો છો. જો અત્યારે હું કામ કરી રહ્યો છું, દેખાય મસ્તનું કામકાજ. અને કામકાજ કરી અને 12 વગાડતા છે અને પાર્થભાઈ જો એ બેઠા છે, દેખાય ને? હાય પાર્થભાઈ. આરી કોણ આરી? પાર્થભાઈ તમે કાલે સ્ટેટસ રાખ્યું હતું બુલેટનું, તો ક્યારે આરી? તો થોડીક વાર લાગશે, પણ લાગશે વાર પણ આવશે મજા. તો બન્યા રહેજો લાસ્ટ લગી. કંઈક કરી નાખશું પછી મળીએ નિરાતે. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના જો 2 વાગી ગયા 2. તો 2:18 થઈ ગઈ છે અને હું આવી ગયો છું અત્યારે પાછો આપણા કામ ઉપર. અને હવે પાછું જો આપણું કામ ચાલુ કરી દેવાનું છે. તો આપણે પાછું આપણું કામ ચાલુ કરી દઈએ અને પછી મળીએ નિરાતે. તો બન્યા તો લાસ્ટ લગી. તો મિત્રો બહુ ટેન્શન ના લેવાય જિંદગીમાં અને કામકાજ કરાય અને રાતના સૂઈ જવાય. કારણ કે મને એવી સલાહ દેવાવાળા કોઈ બીજા નહીં. બાબુ ચીકુ કરી રહ્યા છે. પાર્થભાઈ મોબાઈલ આમ કરો તો કોની રજાનું બાબુ કરતા હતા? જોયું? ઇન્સ્ટાગ્રામમાં એટલા બધા ફોલોવર છે તો પણ અમને કોઈને 1 ફોલોવર દેતા નથી માણસો. શું કરવું? કરે તો કરે ક્યાં? કંઈ કરાય નહીં ભાઈ. શાંતિથી મોબાઈલ વપરાય ને જિંદગી જીવાય. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. જોઈએ સાંજે શું પ્લાન છે. ખોટો વિડીયોને લાંબો નથી કરવો મારે અત્યારે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મંચુરિયન ખાવા માટે પાર્થભાઈ ભેગા. અને એ આવ્યા છે આપણે શિવ ચાઇનીઝમાં. એનું આખું મેનુ છે. આપણે હવે પહેલાં ખાઈ લઈએ અને પછી મળીએ. જો પાર્થભાઈ રિવ્યુ કરી રહ્યા છે. ખબર નહીં કેમ પણ આ લોકોને ને મારે કંઈ કહેવાય નહીં. પકડો તો પાર્થભાઈ, એમ તમે જરી 2 શબ્દ કહી દો. તો હું ને પહેલાં તો ટેસ્ટ કરી મને ઢોરી દે ઉભા રહી એક જ મિનિટ. હું ટેસ્ટ કરી લઉં એટલે મને ખબર પડે કે કેવું છે. તો પહોંચું વાહ મસ્ત ના બોલ ના બહુ પોચા હે. મજા આવી ગઈ. બોલ્સ મંચુરિયન બોલ્સ. હા અને તો વાંધો નહીં, ચલો બીજી વસ્તુ મંગાવી આવે પછી મળીએ. કાલે તો ખાઈ લો. તો ભાઈ મિત્રો મંચુરિયન પછી અત્યારે આવી ગઈ છે આપણી પાઉંભાજી, કે જેની અંદર ભાજી પછી ટમેટાં ડુંગળી અને પાઉં છે. અને હવે આપણે અનેક પણ ખાઈ લેવાનું છે. તો હું ખાઈ લઉં પછી મળું. તીખું તો લાગી ગયું હે ભાઈ. તો હાલો ખાઈને પછી મળું નહીં રાતે. અત્યારે વાગી ગયા છે રાતના 11 અને હું આવી ગયો છું રૂમ ઉપર બારોબારથી ખાઈ પીને. તો ખાઈ પીને જો તમે જોઈ શકો છો કે રૂમે આવી ગયો તો અત્યારે થોડાક
હાલ બેહાલ થઈ ગયા છે માથાના ને બધા. તો બહુ લાંબો વિડીયો નથી કરવો, વિડીયોને એન્ડિંગ કરીએ. મળીએ કાલના બ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.